ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર 2માં ડોર ટુ ડોર પ્રચાર, જનતા તરફથી મળ્યા આશીર્વાદ. સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલા વેલેન્જા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરદાર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેન આસોદરિયા, મનીષાબેન ખેર, જેનીશભાઈ જાદવ અને મનુભાઈ ભલર સહિત કર્મઠ કાર્યકર્તાઓ જોડાયા હતા. તેઓએ ડોર ટુ ડોર પ્રચાર દ્વારા મતદારો સુધી પહોંચી વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા અને ભાજપની વિકાસલક્ષી નીતિઓ અંગે માહિતી આપી હતી. પ્રચાર દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ ઉમેદવારોને ઉષ્માભર્યું સ્વાગત આપ્યું હતું. જનતા જનાર્દન તરફથી મળતા આશીર્વાદ અને સકારાત્મક પ્રતિસાદથી ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ વોર્ડના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે સતત કાર્યરત રહેશે. મારું નામ રાજુ ગૌદાની છે. હું ભારતીય જનતા પાર્ટી આ વોર્ડ 2 નો ઇન્ચાર્જ છું. આજે અમે અમારા ચારેય ઉમેદવારો ભાઈ મનુભાઈ ભલર, જૈનેશભાઈ જાદવ, ચંદ્રિકાબેન આસોદરિયા અને બેન મનીષાબેન ખેર સાથે વેલંજા વિસ્તાર, ઉમરા વિસ્તારના ગ્રામ્ય તળ જે છે ત્યાં અમે ડોર ટુ ડોર ઘર સંપર્ક કરવા માટે આવ્યા છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિભાવ પણ અમને મળી રહ્યો છે. મારું નામ જાદવ જૈનેશ છે. ભારતીય જનતા પાર્ટી જેવા મને ઉમેદવાર બનાવવામાં આવેલ છે. અત્યારે કઈ જગ્યાએ પ્રચાર કરવામાં આવે? અત્યારે વેલેન્જાર ગામતળમાં અમે પ્રચાર કરવા નીકળ્યા છીએ. કઈ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે? આ વખતે ડોર ટુ ડોર પ્રચાર અમે કરી રહ્યા છીએ. ઘર ઘર સંપર્ક કરીને લોકોનો સમર્થન મેળવી રહ્યા છે. તેમાં અમને જન સમર્થન મળી રહ્યું છે. અને વિરોધી પાર્ટીની વાત કરીએ તો હમણાં વિરોધી પાર્ટી ક્યાંય દેખાઈ રહી નથી અને અમારા કાર્યકર્તાની મહેનત જ અમને રંગ લાવશે. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ તોડકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.